હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સો આજના પ્રેક્ટિકલ સેશનની અંદર આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ વિશે સ્ટડી કરીશું. ઓકે, તો પ્રીવિયસ સેશનમાં આપણે જોયું હતું કે ક્રિએટ ટેબલ. ઓકે, સિમ્પલી તમે ટેબલ કઈ રીતે ક્રિએટ કરી શકો છો એના વિશે આપણે સ્ટડી કર્યું હતું. હવે એ ટેબલની અંદર આપણે ડ્રોપ ટેબલ કઈ રીતે કરી શકીએ છીએ એન્ડ ઇન્સર્ટ ક્વેરી વિશે જોઈશું. તો સૌથી પહેલાં ઓપન ક્યાંથી કરવાનો? એસક્યુએલ કમાન્ડ એન્ડ એન્ટર કમાન્ડ. ઓકે, લોગિન થયા પછી એસક્યુએલની અંદર જઈને એન્ટર કમાન્ડની અંદર તમે કરશો. ઓકે, અહીંયા સ્ક્રીન ઓટોમેટિકલી આવે છે. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જ્યારે ક્રિએટ ટેબલ વિશે કસ્ટમર્સ હતું, ટેબલ હતું, એનું નામ આપણે કસ્ટમર્સ આપી હતું. ઓકે, એ પછી આપણે જે છે ટેબલ ક્લોઝ કરી દીધેલું હતું. એટલે ઓલરેડી આ ઓરેકલ મીન્સ કે જે સર્વર છે, ડેટાબેઝ છે, એની અંદર કસ્ટમર્સનું ટેબલ પડેલું છે. ઓકે, તો એકનું એક નામ હું અંદર આપીશ, રન કરાવીશ તો શું બતાવે છે? ક્વેરી બતાવે છે. ઓકે, કે એસક્યુએલ ટેબલ ઓલરેડી ક્રિએટેડ. ઓકે, પણ સપોઝ અહીંયા ટેબલ ક્રિએટેડ થયેલું બતાવ્યું. ઓકે, હવે મારે એને જોવું હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર્સ. ઓકે, રન. નો ડેટા ફાઉન્ડ. ઓકે, નો ડેટા ફાઉન્ડ એટલે એનો મિનિંગ શું થશે કે ટેબલ ઓલરેડી ક્રિએટ થઈ ગયેલું છે પણ આપણે એની અંદર કોઈ ડેટા ઇન્સર્ટ કરાવ્યો નથી એટલે આપણને નો ડેટા ફાઉન્ડ બતાવે છે. ઓકે, તો હવે આપણે છે એ ઇન્સર્ટ ક્વેરી કરીશું, ક્વેરીનો યુઝ કરીશું, અંદર ડેટા એડ કરીને રન કરીશું તો ઓટોમેટિકલી આપણને એ ટેબલ બતાવે છે. તો સૌથી પહેલાં બેઝિક ઇન્સર્ટની ક્વેરી બતાવું, પછી આપણે એના રિલેટેડ ક્વેરી નાખીએ અંદર. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ કોલમ 1, કોલમ 2, કોલમ 3. ઓકે, તમારે જ્યાં સુધી કોલમ લેવી હોય, જેટલી બી અંદર તમારે કોલમ એડ કરાવી હોય એટલી કરાવી શકો, પણ લાસ્ટમાં તમારે એની જગ્યાએ શું લખવાનું? કોલમ એન. ઓકે, એ નાખ્યા પછી એની અંદર વેલ્યુઝ કઈ કઈ એડ કરાવી છે તો અહીંયા વેલ્યુઝ આવશે. એના રિલેટેડ વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3 એન્ડ વેલ્યુ એન. ઓકે, આ થઈ આપણી બેઝિક સિન્ટેક્સ. ઓકે, તો આપણે કઈ લખીએ છીએ? ઓકે, આ થઈ ઇન્સર્ટ ક્વેરીની, જે ઇન્સર્ટ ટેબલની અંદર આપણે જે ડેટા ઇન્સર્ટ કરાવવા છે એની માટેની ક્વેરી. ઓકે, તો હવે સ્ટેપ બાય સ્ટેપ આના રિલેટેડ આપણે અંદર ક્વેરી નાખીએ. ઓકે, તો સૌથી પહેલાં શું આવશે? ઇન્સર્ટ ઇન્ટુ કોમન આવશે. ઇન્સર્ટ ઇન્ટુ ઓકે ટેબલ નેમ તો આપણે શું આપેલું છે? તો કસ્ટમર્સ. ઓકે, કસ્ટમર્સ. પછી કોલમ કઈ કઈ જોઈએ છે? તો આપણે આઈડી જોઈએ, એક નેમ જોઈએ છે, સેકન્ડ એજ, પછી એડ્રેસ. ઓકે, એન્ડ સેલરી. એન્ડ સેલરી. આ થઈ તમારી કોલમ ક્રિએટ. ઓકે, ટેબલની અંદર કોલમ આપણે જે લખેલું છે 1, 2, 3 કોલમ એન્ડ સુધી, તો અહીંયા કોલમની જગ્યાએ તમે કોલમ લખી છે. ઓકે, પછી શું આવે છે કે વેલ્યુ. હવે જે આ કોલમ છે એની અંદર આપણે વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે. ઓકે, તો અહીંયા શું લખીશું?
વેલ્યુઝ. ઓકે, તો સૌથી પહેલું શું છે આઈડી, તો એનું આઈડી શું આપ્યું મેં 1, કોમા સિંગલ ઇન્વર્ટેડ કોમામાં નેમ, તો અહીંયા હું શું આપીશ ઝલક. ઓકે, એન્ટર, કોમા એની એજ મારે કેટલી રાખવી છે તો 32. ઓકે, નેક્સ્ટ એડ્રેસ, તો શેનું આપીશ અમદાવાદ, તો એની સેલરી તો 2000, સોરી. ઓકે, આ થઈ તમારી આના રિલેટેડ ક્વેરી. ઓકે, હવે પછી જે આ ઉપરની જે મેં સિન્ટેક્સ લખાઈ છે એ તમે નીકાળી શકો છો. ઓકે, તમને આઈડિયા આવી ગયો કે કઈ રીતે મારે એની વેલ્યુઝ એડ કરાવવાની છે. તો અહીંયા હું શું કરીશ, નેક્સ્ટ કંટ્રોલ સી, કંટ્રોલ વી, તમારે જેટલી ભાઈ મીન્સ કે એન્ટર કરાવવા હોય કરાવી શકો છો. ઓકે, હવે અહીંયા ખાલી શું આપણે ચેન્જ કરવાનું, એનું આઈડી નામ, ઓકે, રમેશ, બોમ્બે, ગાંધીનગર એન્ડ ઓકે, હવે અહીંયા આપણે એની સેલરી ચેન્જ કરી દઈએ. ઓકે, તો આ મારું શું થઈ, ઇન્સર્ટની ક્વેરી મેં લખી. ઓકે, રન ઇનવેલિડ કેરેક્ટર. ઓકે, અહીંયા પછી ઇનવેલિડ એસક્યુએલ સ્ટેટમેન્ટ બતાવ્યું. ઓકે, કે ઓલરેડી આ નામનું ટેબલ ક્રિએટ થઈ ગયેલું છે. તો હવે સપોઝ અહીંયા હું શું લઈશ કે 3. હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સો અહીંયા લોગિન મેં કરેલું છે કે સૌથી પહેલાં જ્યારે તમે એસક્યુએલ ઓપન કરો છો ત્યારે લોગિન થયેલું અહીંયા તમારે લોગિન એન્ડ પાસવર્ડ બતાવે છે. ઓકે, એન્ડ સો આગળ આપણે જોયું હતું કે ક્રિએટ ટેબલ કઈ રીતે કરી શકીએ છીએ. ઓકે, તો એ ક્રિએટ ટેબલ હતું એમાં મેં કસ્ટમર્સ ઓલરેડી આ જે લોગિન કરેલું છે ABC એની અંદર નાખેલું હતું, એટલે એકનું એક નામ ફરીથી નથી લેતા, એટલા માટે મેં અહીંયા શું નાખ્યું કે કસ્ટમર 20. ઓકે, તો હવે હું આને આટલો પોર્શન છે એને સિલેક્ટ કરીને રન કરાવીશ. તો યુઝ એક્ઝેક્ટિંગ નેમ ઇઝ ઓલરેડી યુઝ બાય. ઓકે,
એટલે કે અહીંયા હું 20 છે એને 1 કરી દઉં છું, એટલે કે 21 આપી દઉં છું. ઓકે, સિમ્પલી. સોરી. ઓકે, આ જે છે એને હું રન કરાવીશ તો ટેબલ ક્રિએટેડ થઈ ગયું. ઓકે, ટેબલ ક્રિએટેડ થઈ ગયું, યાની કે ટેબલ ક્રિએટ થઈ ગયેલું છે. એના પછી મારે આ જે મેં ઇન્સર્ટની જે વેલ્યુ નાખેલી છે એને મેં કસ્ટમર્સ આપેલું છે, પણ મેં કસ્ટમર્સ કેવું લીધેલું છે? 21. ઓકે, તો અહીંયા બધી જગ્યાએ હું શું લખીશ? 21. ઓકે, અને હું જો ડાયરેક્ટ આ જે પોર્શન છે ક્રિએટ ટેબલનો હું એ નીકાળી દઉં છું. ઓકે, એન્ડ આ જે પોર્શન છે એને ડાયરેક્ટ હું રન કરાવવા જઈશ તો નહીં થાય, ઇનવેલિડ કેરેક્ટર બતાવે છે. પણ જો એને હું એક એક કરીને સિલેક્ટ કરાવીશ તો શું બતાવે છે કે 1 રો ઇન્સર્ટેડ. ઓકે, 1 રો ઇન્સર્ટેડ, 1 રો ઇન્સર્ટેડ. અહીંયા તમે જેટલી બી રો છે એને ઇન્સર્ટ કરાવો છો એ બધી જ અહીંયા તમારે જ્યારે વ્યૂ કરીને જોશો ત્યારે બતાવે છે. એકની એક 2 વખત લેશો તો 2 વખત બતાવશે. ઓકે, 1 રો ઇન્સર્ટેડ. સપોઝ બધી રો થઈ ગઈ, હવે મારે એને ટેબલમાં જોવું છે તો હું શું લખીશ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર્સ 21. ઓકે, સેમિકોલન. અને પછી રન કરાવીશ એને તો મારું જે અહીંયા ટેબલ છે રિઝલ્ટની અંદર આવે છે કે મેં કયા કયા કરાયેલા છે. તમે આઈડી જોઈ જોવો છો તો 1 2 3 4 5 6, યાની કે મેં સિક્વન્સમાં નથી લીધા, દરેક રો મેં અલગ અલગ મીન્સ કે એક્સચેન્જ એટલે કે આડી અવરી મીન્સ કે મેં સિલેક્ટ કરાયેલી છે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ મેં નથી કરાવી, અલગ અલગ રીતે કરાયેલી છે, એટલે તમે આ ટેબલ અહીંયા જોઈ શકો છો. ઓકે, સપોઝ તમારે આ જે વાત કરી આપણે ઇન્સર્ટ ક્વેરીની કરી. ઓકે, હવે મારે અહીંયા લખવું છે કે ડ્રોપ કરાવવું છે ટેબલ. ડ્રોપનો મિનિંગ શું થશે? તો આ જે ટેબલ છે, ઓકે, ડ્રોપ એટલે કે તમે જે ડેટા જે ટેબલ ક્રિએટ કરાવ્યું છે એની અંદરથી તમારે બધો જ ડેટા નીકાળી દેવો હોય તો તમે ડ્રોપ કમાન્ડનો યુઝ કરી શકો છો. તો અહીંયા હું શું લખીશ? ડ્રોપ ટેબલ. અહીંયા જે મેં 20 લખ્યું છે એની જગ્યાએ મેં એક 20નું બનાવેલું છે એ લખીશ અને રન કરાવીશ. ઓકે, તો શું બતાવશે? ટેબલ ડ્રોપ, યાની કે જે મેં 20 કસ્ટમર જે 20 હતું એનું જે ટેબલ ક્રિએટ કર્યો હતો ડેટા એ મને ડ્રોપ થયેલો બતાવે છે. અને અહીંયા હું 20 સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર્સ 21 તો અહીંયા રન કરાવીશ તો આ ડેટા મારો છે. તો આજના સેશનમાં આપણે શું જોયું કે ઇન્સર્ટ ક્વેરીનો યુઝ કરી શકીએ છીએ અને ડ્રોપ કમાન્ડ એટલે કે ડ્રોપ કઈ રીતે આપણે ટેબલને કરી શકીએ છીએ એના વિશે સ્ટડી કર્યું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું કે અપડેટ એન્ડ ડિલીટ ક્વેરીનો આપણે કઈ રીતે યુઝ કરી શકીએ છીએ એના વિશે જોઈશું. તો સો સ્ટુડન્ટ, આ જે પ્રેક્ટિકલ છે એ તમારા જોડે લેપટોપ યા પીસી છે એની અંદર તમારે રન કરીને સ્ક્રીનશોટ એટેચ જે સ્ક્રીનશોટ તમે આનો લેશો આઉટપુટનો એન્ડ મને એનો જે છે એ સ્ક્રીનશોટ એટેચ કરી પીડીએફ મને ગૂગલ ક્લાસરૂમની અંદર અપલોડ કરાવવાની રહેશે.